મારા પર પથ્થર ફેંકો છો, હું તમને ઉપાડીને આકાશમાં ફેંકી દઈશ. કૃષ્ણ, આપણે રાક્ષસ નહીં કોઈ બીજી રમત રમીએ. ચાલો. કોઈ ક્યાંય નહીં જાય. હું માને મળવા માંગુ છું. માને? મારા દર્શન થતા જ તમને માં યાદ આવી ગઈ. કેમ મળવું છે તમારી માને? એમની છત્ર છાયામાં છુપાવા ઈચ્છો છો? મને જોઈને બધા ભયભીત થઈ જાય છે, પરંતુ મથુરા નરેશ તમારાથી કેમ ભયભીત છે? અહીંયા આવો મારી પાસે. આજે હું તમારી સાથે મથુરા નરેશનો ભય પણ સદૈવ માટે સમાપ્ત કરી દઈશ. આવો મારી પાસે આવો. નહીં. કન્હૈયા, ચાલો આપણે જઈએ અહીંયાથી. જવા દઈશ ત્યારે જશો ને. કૃષ્ણ તમારી સાથે નહીં, મારી સાથે જશે. હું નહીં આવું તમારી સાથે. આપણે બંને રાક્ષસ રમીશું ક્યાં? મથુરામાં. તો તમે મને મથુરા લઈ જશો? હા, મથુરા નરેશ પાસે. માખણ દેશો? માખણ? ત્યારે હું આવીશ. મથુરાના કુવાઓમાં માખણ જ માખણ છે. નહીં. તમારે આ રાક્ષસ સાથે ન જવું જોઈએ. ભાઈ, આપ ચિંતા નહીં કરો. હવે કૃષ્ણને કોઈ પણ નહીં રોકી શકે. કૃષ્ણ! અમારા કૃષ્ણને છોડી દો. ચૂપ! હવે આપણે મથુરા જઈશું. મથુરા નરેશ તમને જોઈને અતિ પ્રસન્ન થશે, પરંતુ મને આશ્ચર્ય થાય છે કે તમે ભૂતના, બકાસુર અને કાગાસુરનો વધ કઈ રીતે કર્યો હશે. તમે તો હજી બાળક છો. તમે તો આજે પણ તમારી માની આંગળી પકડીને ચાલતા હશો. રાક્ષસ રમશું? કેમ નહીં, અવશ્ય રમીશું. પરંતુ તમારે આ રમતમાં મરવું પડશે. એ કેમ? કેમ કે હું રાક્ષસોને મારી નાખું છું. બાળક, મને ડરાવે છે. કનૈયા, ધેનુકાસુર ગધેડો છે, એટલે જ તમારો સંકેત નથી સમજી રહ્યા. ઠીક છે, આપણે રાક્ષસ રમીશું, પરંતુ એ પહેલા તમારે મથુરા નરેશને મળવું પડશે. અમારા કૃષ્ણને છોડી દો. જાઓ, જઈને કૃષ્ણના માતા પિતાને કહી દો કે કૃષ્ણ રાક્ષસ સાથે મથુરા ફરવા ગયો છે.
આકાશ માર્ગમાં ભ્રમણ કરવાથી આનંદ મળે છે. હવે આપણે અહીંયા રાક્ષસ રમશું. હા, અવશ્ય રમીશું. પરંતુ એ પહેલા મથુરા નરેશને તો મળી લો. મામાશ્રીને? એ તમારા મામાશ્રી છે. હા, પરંતુ બહુ દુષ્ટ છે. લાગે છે તમે મથુરા નરેશ વિશે ઘણું બધું જાણો છો. હા, ખરેખર? બીજું શું જાણો છો? તેઓ ડરપોક પણ છે. શું? ચાલો હવે તમે એમની વાત જવા દો અને મારી સાથે રમો. શું? રાક્ષસ ચાલો રમો ને. રમીશું, અવશ્ય રમીશું. પરંતુ જ્યારે હું તમને તમારા મામાશ્રીને સોંપી દઈશ, એ પણ રમશે ને રાક્ષસ. એમની સાથે સાથે તમારે પણ રમવું પડશે. કેમ? કેમ કે મરવાનું તમારે જ છે. એમ? હવે તો હું અવશ્ય રમીશ. હવે મારી વાત મૂકો. એ કહો કે સત્ય શું છે, તમે કે મથુરા નરેશનો ભય? મથુરા નરેશ તો તમને પોતાનું મૃત્યુ સમજે છે. હું તમારું પણ મૃત્યુ છું. ખરેખર? તમે મારું મૃત્યુ છો અને હું મારા મૃત્યુને મુઠ્ઠીમાં લઈ જઈ રહ્યો છું. ચાણૂર ન મહર્ષિ દુર્વાસા મથુરા છોડીને ગોકુળ જઈ રહ્યા છે અને ન જ આપણને ધેનુકાસુર તરફથી કોઈ સંકેત મળી રહ્યો છે. મારો આત્મવિશ્વાસ ડગમગવા લાગ્યો છે. ચાણૂર, આપ ધૈર્ય રાખો મહારાજ. મહારાજ, ત્યાં જુઓ, ધેનુકાસુર આવી ગયો. મહારાજ, ધેનુકાસુર આવી ગયો. ધેનુકાસુર! હું ગોકુળથી કૃષ્ણને લઈને આવ્યો છું. ચાણૂર, જોયું? ધેનુકાસુરે એ કાર્ય કરી દેખાડ્યું જે મોટા મોટા મહાબળી ન કરી શક્યા. હા મહારાજ. અમારું મૃત્યુ અર્થાત કૃષ્ણ ધેનુકાસુરની મુઠ્ઠીમાં છે. કઈ સાંભળ્યું તમે? મથુરા નરેશનો મિત્ર ધેનુકાસુર કૃષ્ણને ઉઠાવી લાવ્યો છે. તમે જોયું? નહીં, ત્યાંના રક્ષકે મથુરા નરેશ અને ચાણૂરને વાતો કરતા સાંભળ્યા. ઉઠો ને સ્વામી. દેવકી, શું થયું દેવકી? તમે કેમ રડો છો? આપણો કૃષ્ણ શું થયું કૃષ્ણને? ભાઈ એને બંદી બનાવી લીધો છે. દેવકી, તમે ઉઘાડી આંખે સપના જુઓ છો. નહીં, મેં બે રક્ષકોને વાતો કરતા સાંભળ્યા છે. ભાઈનો એ મિત્ર ધેનુકાસુર એ આપણા કૃષ્ણને ઉઠાવીને લઈ આવ્યો છે. આપણા કૃષ્ણને બચાવી લો સ્વામી. દેવકી, મારી વાત માનો. તમે વિશ્રામ કરો. તમે અધિક થાકી ગયા છો. આપણા કૃષ્ણનું જીવન સંકટમાં છે અને આપ વિશ્રામ કરવા ઈચ્છો છો? ભાઈ દુષ્ટ છે. એમણે આપણા 6 પુત્રોનો વિનાશ કર્યો છે. શું ભૂલી ગયા આપ?
યદિ કૃષ્ણ પણ ના રહ્યો તો આપણે સંતાનહીન થઈ જશું. દેવકી, આ વાત તમે ન ભૂલો. કંસનું માનસિક સંતુલન બગડી ગયું છે, એટલે એને કૃષ્ણના આવવાનો ભ્રમ થાય છે. દેવકી, રેણુકાસુર કૃષ્ણને લાવ્યો છે, આ પણ કંસનો ભ્રમ હશે, એટલે ભયભીત થવાની આવશ્યકતા નથી. દેવકી, આજ સુધી આપણે પરમેશ્વર પરમાત્મા પર વિશ્વાસ રાખીને જીવીએ છીએ, અને આજ પછી પણ આપણે આમ જ જીવીશું. કિંતુ આપણી શ્રદ્ધા એવં વિશ્વાસ ડગમગાવા ન જોઈએ. બસ. મહારાજ, આ ધેનુકાસુર એકાએક કેશનીના સ્વરમાં કેમ બોલે છે? મહારાજ, શું જોઈ રહ્યા છો આપ? અરે ગધેડા, હું તને જોઈ રહ્યો છું. તને! ધેનુકાસુર, આટલા ધીમે ધીમે કેમ આવો છો તમે? મહારાજ, કેશની, તમે ધેનુકાસુર શા માટે આવ્યો છે? અમાત્ય ચાણુર, આ સર્વ શું ચાલે છે? એમને શા માટે બોલાવ્યો આપે? ધેનુકાસુર એ મારો મિત્ર છે, મને મળવા આવતો હતો. મહારાજ, આપ કોઈ ષડયંત્ર તો નથી રમી રહ્યા ને? નહીં. કેવું ષડયંત્ર કેશની? હું ક્યાં ષડયંત્ર રચું છું? ભોળા ન બનો મહારાજ. હું નથી ઈચ્છતી કે આપ મહર્ષિ દુર્વાસાના ક્રોધના ભાગીદાર બનો. યદિ મહર્ષિ દુર્વાસાએ ધેનુકાસુરને અહીં જોઈ લીધો તો મેં અને આપે એમની સેવાનું જે પુણ્ય મેળવ્યું છે એ આપણે ખોઈ બેસશું મહારાજ. મહારાજ, શું આપ આપની પત્નીની આટલી વાત નહીં માનો? આટલી શું કેશની? હું તમારી દરેક વાત માનીશ, દરેક વાત. મહારાજ, મને દગો આપવો એટલે સ્વયંને દગો આપવો. મહર્ષિ દુર્વાસા કોઈ પણ ક્ષણે મથુરા છોડીને જતા રહેશે, ત્યાં સુધી એમનો ઉચિત આદર સત્કાર થવો જ જોઈએ. અવશ્ય, અવશ્ય કેશની. મહર્ષિ દુર્વાસાનો ઉચિત આદર સત્કાર થશે. ચાણોર, મહારાજ, ધેનુકાસુરને સંકેત મોકલી દો કે હવે અમે એને વનમાં મળીશું, ભવનમાં નહીં. અવશ્ય મહારાજ, અવશ્ય. મને મથુરા નરેશે વનમાં કેમ બોલાવ્યો હશે? લાગે છે તમારું જીવન વનમાં સમાપ્ત થશે. તમે ગધેડા છો? મેં પૂછ્યું, શું તમે ગધેડા છો? મારું અપમાન કરે છે, આકાશમાંથી નીચે ફેંકી દઈશ. કેવી રીતે ફેંકશો? અને કોને ફેંકશો? ક્યાં ગયો? ગધેડા, હું અહીંયા છું. હું અહીંયા છું.
લાગે છે આ કૃષ્ણ માયાવી છે. માયાવી નહીં, રેણુકાસુર ભગવાન કૃષ્ણ માયાપતિ છે અને એમની જ માયામાં તમે ફસાઈ ગયા છો. હવે જાઓ મામાશ્રીને મળવા વનમાં. મામાશ્રી તમારું વનમાં જીવન સમાપ્ત કરી દેશે. કૃષ્ણ, હવે તું બચી નહીં શકે. ઉભો રે, થોભી જા. થોભી જા. ક્યાં જાય છે? ન પકડી શક્યા ને? કાન પકડો, પછી આવીશ. હા ગધેડા, પ્રેમથી બોલાવશો તો ગધેડા તમારી પાસે પણ આવી જઈશ. તો પકડાઈ ગયા ને? અત્યંત કષ્ટ આપ્યો છે તમે મને. હવે હું તમને મથુરા નરેશને સોંપી દઈશ, ત્યારે મને શાંતિ મળશે. મૂરખ, પ્રભુના સંકેતને સમજો અને તત્કાળ એમની શરણમાં જઈને પોતાનો ઉદ્ધાર કરી લો. તમે પ્રભુને નથી પકડ્યા, પ્રભુ સ્વયં તમારી પકડમાં આવ્યા છે. સત્યને જાણો અને સત્યના માર્ગ પર ચાલો. કન્હૈયા, ચાલો ભોજન કરવા આવી જાઓ. કન્હૈયા, અરે ક્યાં જતા રહ્યા? જુઓ મૈયા તમને પોકારી રહી છે. ભોજન પણ તો કરવાનું છે, નહીં તો કાગડો તમારું સર્વ ભોજન ખાઈ જશે. તો ઠીક છે, હું સ્વયંની આંખો બંધ કરું છું, પછી તો આવશો ને. જુઓ, મેં આંખો બંધ કરી લીધી. હવે આવી જાઓ. ક્યાંક એવું ન થાય કે તમારાથી પહેલા કાગડો આવી જાય. આવી ગયા તમે બંને? નહીં, તો પછી કોણ આવ્યું છે? કાગડો. કાગડો? તો તમે શીઘ્ર જ આવી જાઓ, નહીં તો કાગડો ખાઈ જશે. કાગડાએ પુનઃ કોળિયો ખાધો. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવો. કાગડો તો તમારું સર્વ ભોજન ખાઈ રહ્યો છે. ચાલો, મેં આંખો બંધ કરી છે. શીઘ્ર આવી જાઓ. કન્હૈયા, બળરામ, શીઘ્ર આવીને ભોજન કરી લ્યો. જુઓ, શીઘ્ર આવી જાઓ, નહીં તો કાગડો આવી જશે. આવશે નહીં. આવી ગયો. આવી ગયો? તો તમે પણ આવી જાઓ. જુઓ, મેં આંખો બંધ કરી છે.
હવે કોળિયો કોણે ખાધો? મૈયા મોટા કાગડાએ. મોટા કાગડા? આપ મૈયા એકવાર મોટા કાગડાને ખવડાવો ને. ખવડાવો ને. ખવડાવો ને. આપ પણ ને આજકાલ બાળક જેવું કરો છો. મૈયા મોટા કાગડાને નહીં ખવડાવશો તો હું પણ નહીં ખાઉં. હું પણ નથી જમવાનો. અને હું પણ નહીં ખાઉં. કૃષ્ણ સાચું કહે છે. પહેલા આ મોટો કાગડો ખાશે, પછી કનૈયો ખાશે. હા મૈયા. કૃષ્ણ, હવે જલ્દી ખવડાવો ને. મૈયા હવે આપણે દરરોજ આમ જ કરીશું. પહેલા મોટો કાગડો, ત્યાર પછી નાનો કાગડો અને ત્યાર પછી આ નાનો કાગડો. હવે થોડી ક્ષણોમાં હું ગોકુળ પહોંચી જઈશ. કૃષ્ણ, માયાવી મારી સાથે સંતા કુકડી રમે છે. હું તમારી સાથે સંતા કુકડીની રમત રમીશ. હું તમને ભયભીત કરીશ. આપે સત્ય કહ્યું હતું સ્વામી. યદિ આપણો કૃષ્ણ ભાઈનું મૃત્યુ છે તો ભાઈનું મૃત્યુ કેવી રીતે બની શકે છે? સ્વામી, રક્ષકોનું કહેવું છે કે ધેનુકાસુરને કૃષ્ણને પકડી લાવવાનો ભ્રમ થયો હતો. દેવકી, ભ્રમ તો કંસને પણ થયો છે કે આપણો પુત્ર કૃષ્ણ પથ્થર બનીને એની પાછળ પડ્યો છે. મામાશ્રી, હું આવી રહ્યો છું. નહીં આવ. કેશની! મામાશ્રી, હું અહીંયા છું. તું અહીંયા શું કરે છે? આપને મળવા આવ્યો છું. મારે તને નથી મળવું. તું જા જા. મામાશ્રી, કેમ સત્ય બોલો છો? આપ તો દરેક ક્ષણ મારા જ વિષયમાં વિચારો છો. જા. હું જાઉં? ન ગયો તો રક્ષકોને બોલાવીશ. મામાશ્રી,
બધાને સુરાવી દીધા. હે? હા, આપને કોઈ રક્ષક દેખાયો ખરો? નહીં. હવે આપની રક્ષા કોણ કરશે? અર્થાત તું મને મારવા આવ્યો છે? હા, એવો જ વિચાર છે. આવું નહીં કર. હું મરવા નથી માંગતો. ધેનુકાસુરને ગોકુળમાં કોણે મોકલ્યો મામાશ્રી? મેં મારો મિત્ર છે એ. શા માટે? બોલો બોલો, શા માટે? હા, દૂધ દહીં અને માખણ ખાવા માટે. તો આવો, આપ પણ ચાલો મારી સાથે ગોકુળમાં. બધે ફરાવીશું ગોકુળમાં. દૂધ દહીં ખવડાવીશ. મારે નથી જવું. મથુરામાં બહુ જ દૂધ દહીં માખણ છે. અહીંયા જ ખાઈ લઈશ. તું ખા. નહીં, હું આપને ખવડાવવા આવ્યો હતો. નહીં. કેશની મામીને આપ નહીં જગાડો. એ આપની રક્ષા નહીં કરી શકે મામાશ્રી. મને મૃત્યુ દેવા માંગો છો ને આપ? હવે જુઓ, દુર્વાસા ઋષિને કેવી રીતે હું હેરાન કરું છું. એમના કક્ષમાં નહીં જતો. મહર્ષિ દુર્વાસાને ક્રોધ આવી જશે. ક્રોધ તો મને આવ્યો છે મામાશ્રી. મને મારવા માટે કયા કયા રાક્ષસને મોકલ્યા? બધા રાક્ષસોને મોકલી દીધા. મારા માતા પિતાને બંદી બનાવી લીધા. આજે તો હું આપને હવે જોજો, હું દુર્વાસા ઋષિની શૈયાને આગ ચાપી દઈશ. આવું નહીં કરતો. આવું નહીં કરતો. મામાશ્રી, ધેનુકાસુરને આપે ગોકુળ મોકલીને પ્રમાણિત કરી દીધું. આપ પણ એની જેમ જ ગધેડા છો. હા, આપે ક્યારેય આપનો ચહેરો જોયો છે? મારો ચહેરો હા, જોયો છે. સારી રીતે નથી જોયો. ઘણી વાર જોયો છે. જાઓ, એકવાર હજી જોઈ લો. આપનો ચહેરો જોઈ લો. જોઈને આવું છું. જાઓ.
મહારાજ 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 ઓહો ઉઠો મહારાજ શાંત થઈ જાઓ મહારાજ આ કેવું ગાંડપણ છે આપ આવા નસકોરા કેમ લઈ રહ્યા છો મહારાજ કેશની કેમ કે હું ગધેડો છું ગધેડો હા આ કેવી ગાંડી ગેલી વાતો કરી રહ્યા છો મહારાજ હું ગાંડી ઘેલી વાતો નથી કરી રહ્યો મેં મારું પ્રતિબિંબ જોયું છે મારા ધડ પર ગધેડાનું શીશ લાગેલું છે આ જુઓ મહારાજ મેં આપને કેટલી વાર કહ્યું આટલું અધિક મદ્યપાન ન કરો કે આપણને દરેક પળ ભ્રમ થતો રહે મહારાજ ભાઈ નાનકા તમે તો મામાશ્રીને ગધેડા બનાવી દીધા મામાશ્રી ડરી ગયા છે પરંતુ એ ગધેડો ધેનુકાસુર ગોકુળમાં આવશે એના ઉદ્ધારનો સમય આવી ગયો છે કૃષ્ણ હું આવી ગયો છું. પરશુ એ પરશુ પરશુ શું થયું મારી માં બીમાર છે આખી રાત હેરાન થતા હતા માંડ હમણાં સૂતા છે ઠીક છે તો પછી શું તું નહીં આવે નહીં તમે મારી ગાય પણ લઈ જાઓ ચરાવવા માટે લઈ જશો ને હા તું માની દેખભાળ કરજે છોકરા ક્યાં છે કૃષ્ણ? મને નથી ખબર ઘરે સૂતો હશે જા એને હમણાં બોલાવી લાવો. હું તમારો સેવક નથી શું કહ્યું? તમે પાછા આવી ગયા તમે મને ઓળખો છો? કન્હૈયાને ઉઠાવીને તમે જ લઈ ગયા હતા ને હા. ભાગ્યશાળી છો તમે જીવિત બચી ગયા કન્હૈયાએ તમારા જેવા ઘણા રાક્ષસોનો વધ કરી દીધો છે એ ધેનુકાસુર નહોતા. આ ધેનુકાસુર કૃષ્ણનો જીવ લેશે. કન્હૈયા કાન્હા કન્હૈયા કન્હૈયા ઉઠો દીકરા જુઓ સવાર થઈ ગઈ કન્હૈયા ચાલો ઉઠો કન્હૈયા
મેં તને શોધી જ લીધો ને કૃષ્ણ. હવે તું ક્યાંય નહીં જઈ શકે અને પોતાના મૃત્યુને નહીં અટકાવી શકે. કૃષ્ણ મારી પાસે આવે છે. હવે હું પહેલાની જેમ જ એને મુઠ્ઠીમાં પકડી લઈશ અને મુઠ્ઠીમાં એને દબાવી દઈશ. શાંત થઈ જા ગધેડા, શાંત થઈ જા. આને કઈ રીતે ખબર પડી? આ શું? અને હું પુનઃ રાક્ષસ કેમ નથી બની શકતો? કેમ? કેમ કે તમે ગધેડા જ સારા લાગો છો. માયાવી, તે માયા કરી છે. તે મારા પર પ્રતિબંધ લગાડ્યો છે, એટલે જ હું રાક્ષસ નથી બની શકતો. મને તમે મુઠ્ઠીમાં પકડવા માંગતા હતા, એને હવે બોલો કેવી રીતે પકડશો? પરંતુ આપણે એને પકડી શકીએ છીએ નાનકા. આને આપણે બાંધી દઈએ, પછી સર્વ ગોકુળના દૂધથી ભરેલા માટલા આની પીઠ પર મૂકીને મથુરા લઈ જઈશું. નહીં નહીં નહીં. મામાજીને પણ જાણ થઈ જશે કે એમના મિત્રની કેવી દશા થઈ. ગધેડા, તમે અહીંયા જ વિશ્રામ કરો. નહીં નહીં કૃષ્ણ. ત્યાં સુધી અમે રમીને આવીએ છીએ, સમજ્યા? યશોદા, યશોદા ક્યાં છે? યશોદા, 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 હા, શું થયું? આટલા મૌન કેમ ઊભા છો? પરંતુ યશોદા, હમણાં તમે સ્વયં કૃષ્ણ બલરામને ગાયો ચરાવવા મોકલ્યા. તો શું મને કન્હૈયાની યાદ ન આવી શકે? પરંતુ યશોદા, ચાલો ને આપણે પણ જઈએ. ક્યાં? ગાયો ચરાવવા? ના, કૃષ્ણને જોવા, એને મળવા. તમે કેમ હસો છો? કાનો આપનો દીકરો છે નંદરાણીજી, તો આપની પાસે જ તો હોય છે. આપ જ એને ખવડાવો પીવડાવો છો, આપ જ એને લાડ પ્રેમ કરો છો, આપના ખોળામાં સુવરાવો છો, છતાંય આપને કાન્હાની યાદ આવે છે. સત્ય જ તો કહે છે. સત્ય અસત્ય હું નથી જાણતી. હું કૃષ્ણને સદૈવ મારી આંખોની સામે રાખવા ઈચ્છું છું, સદા એને જોયા કરવા ઈચ્છું છું. એ જ્યારે મારી આંખોથી દૂર જાય છે, મારું મન ક્યાંય નથી લાગતું, જેમ આજે. યશોદા, આપણા કન્હૈયાને જોવા માટે ગોકુળની સર્વ ગ્વાલણો બહુ જ બેચેન હોય છે, બહુ જ ઉત્સાહિત હોય છે. એ તો હું સમજી શકું છું, પણ તમે પણ. નંદજી, આપ બીજો કૃષ્ણ લઈને આવો. પછી નંદરાણીજી કૃષ્ણને જોવા માટે આટલા બધા વ્યાકુળ નહીં થાય. યશોદા, બીજો કૃષ્ણ? આપણને નામ પ્રભુ. પ્રણામ દેવી. ધેનુકાસુરે આપનું બંધન તોડી નાખ્યું છે પ્રભુ. સર્વ કોઈ આપની કૃપાનું બંધન સ્વીકાર કરે છે, પરંતુ ધેનુકાસુર થોડો વિચિત્ર છે. અર્થાત કે એ મુક્તિ ઈચ્છે છે. એટલા માટે ધેનુકાસુર આપની
પાછળ પડ્યો છે પ્રભુ. આ કૃષ્ણ ક્યાં જતો રહ્યો? ક્યાં સંતાઈ ગયો? આ વાંસળી કોણ વગાડે છે? કૃષ્ણ જ વગાડતો હશે. હા, હું વાંસળીના મધુર સ્વરની પાછળ જઈશ અને કૃષ્ણને પકડી લઈશ. હા. અને એના પછી સર્વ બે શરૂ થઈ જશે. સર્વસ્વ. અગ્નિના ચક્રવ્યૂહમાં ગધેડાને ફસાવી દ્યો. જેવી આજ્ઞા ભાઈ. ભાઈ, મેં રાક્ષસ ધેનુકાસુરને અગ્નિના ચક્રવ્યૂહમાં ફસાવી દીધો છે. નાનકા, એને હવે ત્યાંથી બહાર નીકળવાનો માર્ગ નહીં મળે. ચાલો. આ કૃષ્ણ ક્યાં ગયો? હું તો વારંવાર ગોળ ગોળ ફરીને પુનઃ એ જ જગ્યાએ આવી જાઉં છું. હવે હું બહાર કઈ રીતે નીકળીશ? કઈ રીતે નીકળીશ હું બહાર? કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ. પ્રણામ દેવી. ધેનુકાસુરને ચક્રવ્યૂહમાં ફસાવીને આપ માખણ ખાઓ છો. ધેનુકાસુરના દ્વારા આપ માનવને શિક્ષા દેવા તો નથી ઈચ્છતા કે વિકારોના ચક્રવ્યૂહથી બહાર નીકળવું છે તો પરમેશ્વરની ભક્તિ કરો. ભક્તિમાં જ શક્તિ હોય છે, જે માનવને મુક્તિનો માર્ગ દેખાડે છે. આપ તો સર્વ જાણો છો. આ જ્ઞાન આપની જ દેન છે પ્રભુ. આપ સ્વયંના ભક્તોને અજ્ઞાનના અંધારામાં ક્યારે નથી રાખતા. પરંતુ દેવી, હું તો આપનો ભક્ત છું. તો શું પ્રભુ? ધેનુકાસુર વિકારોનું ચક્રવ્યૂહ તોડીને સ્વયંના ઉદ્ધારના માર્ગ પર ચાલશે. હું તો અહીંયા ફસાઈ ગયો છું. શું કરું? કૃષ્ણ ચતુર છે. એણે ન મને મુક્ત કર્યો છે અને ન બંદી બનાવ્યો. હું અહીંયાથી કઈ રીતે નીકળું? શું કરું? હું આ ચક્રવ્યૂહને કઈ રીતે ધ્વસ્ત કરું? કઈ રીતે? બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી મળતો. આકાશ. હું પણ ગધેડો છું. કૃષ્ણ સત્ય કહેતો હતો કે હું ગધેડો છું. હું કઈ રીતે ભૂલી ગયો કે હું આકાશ માર્ગેથી જઈ શકું? પ્રભુ, ધેનુકાસુરે ચક્રવ્યૂહનું ઉલ્લંઘન કર્યું. એ ધ્યાન આપનું જ ધરે છે. દર્શન આપના જ કરવા ઈચ્છે છે અને આપની જ પાસે આવે છે. હું પણ એની પ્રતીક્ષા કરું છું. એનો ઉદ્ધાર કરવા માટે.
પિતાશ્રી, બોલો મારા કન્હૈયા, શું થયું? કનૈયા, શું વાત છે? ક્યાંક માખણ સમાપ્ત તો નથી થઈ ગયું ને? પિતાશ્રી, ખબર છે આપને ગધેડો આવે છે. એમ વાત છે? ગધેડો આવે છે માખણ ખાવા? આપણને આકાશેથી ઉડીને આવે છે. કોણ? ગધેડો? આપણા કૃષ્ણની કલ્પના શક્તિ પણ ઉડવા લાગી છે યશોદા. મૈયા, ગધેડો ગોકળમાં આવશે. કન્હૈયા, તમે જરાય ચિંતા ન કરો. તમારા પિતાશ્રી ગધેડાને મારશે. પિતાશ્રી શું કામ મારે? હું છું ને, હું એકલો જ ગધેડાને મારીશ. આપણો કૃષ્ણ યોદ્ધા છે, યોદ્ધા. સૌથી મોટો યોદ્ધા. કૃષ્ણ, હું ગોકુળ આવું છું, તારી પાસે આવું છું અને તારો જીવ લઈને જંપીશ. હું તને યમરાજ પાસે પહોંચાડીને જ શાંત થઈશ. કૃષ્ણ, મને જોઈને ભયભીત થઈ ગયા. હવે મારે કૃષ્ણને શોધવો જ પડશે. કનૈયા, કનૈયા, અહીંયા છો, મને પકડો ને. કનૈયા, પકડો અહીંયા, અહીંયા, કનૈયા, પકડો ને મને. કનૈયા, મને પકડો ને. કનૈયા, મને પકડો. કનૈયા, પકડો. કનૈયા, અહીંયા છો, મને પકડો ને. એ પકડાઈ ગયા. આ તું શું કામ બોલે છે કૃષ્ણ? આ તો મારે બોલવું જોઈએ. પકડો, પકડો, પકડાઈ ગયો. ભાઈ, ગધેડો. કૃષ્ણ, મને ગધેડો નહીં કહેતો. અરે ગધેડો, આશ્ચર્ય છે કૃષ્ણ, આ ગધેડો આપણી પાછળ પાછળ અહીંયા સુધી આવી ગયો. કન્હૈયા, ધેનુકાસુરને આપણે અહીંયાથી દૂર લઈ જવો પડશે. હા ભાઈ, નહીં તો આ ગધેડો મૈયા અને પિતાશ્રી સૌને આતંકિત કરી દેશે. તમે બંને ભાઈઓ શું વાતો કરો છો? અહીંયાથી આપણે બધા ભાગી જઈએ. ચાલો ભાગો. ક્યાં છુપાઈ ગયો કૃષ્ણ? અરે ગધેડા, હું અહીંયા છું. અરે ગધેડા,